બ્રેક બાદ આપનું સ્વાગત। તો વાવ પેટા ચૂંટણી માટે અત્યારે મતદાન ચાલી રહ્યું છે। એવામાં કોંગ્રેસના જે ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત, તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા હતા। ધરણીધરના તેમણે દર્શન કર્યા અને ત્યારબાદ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। મતદાન કર્યા બાદ તેમણે લોકોને અપીલ કરી હતી કે આ બેઠકના મતદારો વધુમાં વધુ અપીલ કરે। સાથે એમણે એ પણ કહ્યું કે આ વખતે પણ વાવની જનતા કોંગ્રેસ ઉપર એટલે કે પંજા ઉપર જ વિશ્વાસ મૂકશે અને કોંગ્રેસની જીતનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો। સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત, એવામાં કોંગ્રેસના ઉમેદવાર મતદાન કરવા માટે પહોંચ્યા। ગુલાબસિંહ રાજપૂત કે જેઓ આજે મતદાનનો દિવસ છે ને મતદાનના દિવસે વહેલી સવારે ઢીમા ખાતે ધરણીધર ભગવાનના દર્શન કરવા પહોંચ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પ્રકારે ગુલાબસિંહ રાજપૂત છે જેઓ અત્યારે ઢીમા ધરણીધર ભગવાનના મંદિર ખાતે પહોંચ્યા છે અને મંદિર ખાતે ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે। શું કહો છો સાહેબ, આજે મતદાનનો દિવસ છે, ખરાખરીનો જંગ છેલ્લા કેટલાય દિવસોથી જામ્યો હતો, આજે મતદાનનો દિવસ છે, શું કહો છો? બસ આજે હું ધરણીધરના ધામમાં શામળાજીના દર્શન કરવા આવ્યો છું। લોકોએ ખૂબ પ્રેમ અને આશીર્વાદ આખા 15-16 દિવસના કેમ્પેન દરમિયાન આપ્યો અને આજે જ્યારે વોટિંગ શરૂઆત થશે તો ક્યાંક ને ક્યાંક હાથના પંજા સ્વરૂપ ગુલાબને લોકો વોટ આપશે। છેક અહીંયા પહેલા બૂથથી લઈને છેલ્લા બૂથ સુધી એક તરફી વાતાવરણ કોંગ્રેસ તરફી રહેવાનું છે। શું કહો છો સાહેબ, ત્રિપાંખીયો જંગ છે, ત્રિપાંખીયા જંગમાં આપ છેલ્લા કેટલાય દિવસોથી મેદાનમાં રહ્યા છો, કેવો લોકોનો કેવો પ્રતિસાદ મળ્યો છે અને આજે શું આશા છે? દેખો, સર્વ સમાજના લોકોએ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને આ ચૂંટણી મેં પહેલા દિવસે કીધું છે એમ કોંગ્રેસ પાર્ટી સારા માર્જિનથી જીતવાની છે અને કોઈ હરીફ જેવું છે જ નહીં। આ વખતે લીડની કેટલી આશા? ખૂબ હજારોની લીડ મળશે અને ક્યારેય ના મળી એટલી લીડ વાવ વિધાનસભા મળશે। મતદારોને શું કહેવા માંગો છો? મતદારોને વિનંતી કરું છું, બૂથ સુધી જઈને લોકશાહીના પર્વમાં પૂરેપૂરું વોટ કરો એ વિનંતી કરું છું। આ એક મતથી આ વિસ્તારનું ભવિષ્ય નક્કી થવાનું છે, ત્યારે સારામાં સારા વોટથી વોટ કરે એ વિનંતી કરું છું। તો આ હતા ગુલાબસિંહ રાજપૂત કે જેઓ વહેલી સવારથી જ ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા છે। મહત્વની વાત છે કે આજે વાવ વિધાનસભામાં લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે, ત્યારે આ લોકશાહીના પર્વમાં વાવના મતદારો મોટી સંખ્યામાં સહભાગી થાય તેવી ગુલાબસિંહ અત્યારે મતદારોને અપીલ કરી છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે ધવલ જોશી, વાવ।